વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આપણે એ બાબત જાણી લઈએ કે બોર્ડની અંદર નામ નિર્દેશવાળી જે આકૃતિ છે એ આકૃતિનો નામ નિર્દેશ સાથે ખાસ અભ્યાસ કરજો, કારણ કે આકૃતિ પરથી તમને સમજાઈ જશે 21 જૂને ઉત્તર ગોળાર્ધના દેશોમાં કઈ ઋતુ ચાલતી છે, એ જ રીતે 21 જૂને દક્ષિણ ગોળાર્ધના દેશોમાં કઈ ઋતુ ચાલે છે. પછી ઋતુ પ્રમાણે દિવસ અને રાત્રિ લાંબા અને ટૂંકી થતી ઋતુ પ્રમાણે. આકૃતિને આપણે પછી સમજીએ, પણ તમારી નોટમાં ખાસ ઉતારો અને આકૃતિ ઉતારો ત્યારે આ પૃથ્વીના ગોળાને પોતાની ધરી પર આ સાઈડે 23.5 અંશના ખૂણે નમેલો રાખજો. એ જ રીતે અહીંયા પૃથ્વીના ગોળાને એ જ પ્રમાણે 23.5 અંશના ખૂણે તમે આ રીતે નમેલો રાખો. તો બરાબર વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે જ આકૃતિ વચ્ચે સૂર્ય રાખજો. અહીંયા ઉત્તર ગોળાર્ધ પર સૂર્યના કિરણો ટૂંકા પડે છે, અહીંયા દક્ષિણ ગોળાર્ધ પર સૂર્યના કિરણો ટૂંકા પડે છે. એના ઉપરથી ખાસ ઋતુનો ખ્યાલ આવશે અને દિવસ અને રાત્રિના સમયગાળાનો પણ ખ્યાલ આવશે. તો પૃથ્વી વચ્ચેની સાઈડે આમ નમેલી રાખજો બંને બાજુ. તો તમને આ સાચી આકૃતિ દ્વારા, સાચા નામ નિર્દેશ દ્વારા કયા સમયે કયા ગોળાર્ધમાં કઈ ઋતુ ચાલે છે અને ઋતુના આધારે તમે જાણી શકશો કે કયા ગોળાર્ધમાં દિવસ લાંબો છે અને રાત્રિ ટૂંકી છે, કયા ગોળાર્ધમાં રાત્રિ લાંબી છે અને દિવસ ટૂંકો છે. પણ આકૃતિ દોરવામાં ગફલત કરતા નહીં તો આકૃતિ સમજાશે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આકૃતિને પાછળથી સમજીએ છીએ. આજે આપણે સમાજ વિજ્ઞાનની અંદર પાઠ નંબર 16, પાઠનું નામ છે આબોહવા. પાઠ નંબર 16, પાઠનું નામ આબોહવા અને આબોહવા પાઠનો આ પહેલો પીરિયડ છે, પહેલો તાસ. હવે વિદ્યાર્થી મિત્ર, આપણે ઘણી વખત સમાજની અંદર, ટીવીની અંદર, રેડિયાની અંદર અવારનવાર હવામાન, આબોહવા, વાતાવરણ શબ્દ સાંભળીએ. તમે તમારી આજુબાજુના લોકો સાથે બેસો ત્યારે ઘણી વખત તમને આ શબ્દો સમાજના લોકો દ્વારા સંભળાવવામાં આવે છે. આબોહવા, હવામાન ને વાતાવરણ. આ શબ્દ આપણે ટીવી દ્વારા પણ ઘણી વખત સાંભળીએ છીએ, રેડિયો દ્વારા પણ આ શબ્દોને સાંભળીએ છીએ, પણ આપણે એનો અર્થ જાણવાનો ક્યારેય પ્રયત્ન કરતા નથી. તો આપણે
અને વાતાવરણ એટલે શું? તો સૌપ્રથમ આપણે આબોહવાનો અર્થ સમજીએ, કારણ કે આપણા પાઠનું નામ જ આબોહવા છે. આબોહવા એટલે શું? તો બરાબર વિદ્યાર્થી મિત્રો, ખાસ આબોહવાનો ખ્યાલ મેં બોર્ડની અંદર આપ્યો છે. એ ખ્યાલને, એ વ્યાખ્યાને તમે તમારી નોટબુકની અંદર ખાસ ઉતારજો, ખાસ ઉતારજો. લખવાથી સમજી ન શકાય, પણ લખ્યા પછી સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તો જ આપણને સમજણ પડે. તો આબોહવા એટલે શું? આબોહવા એટલે હવામાન અને વાતાવરણ. હવામાન અને વાતાવરણની લાંબા ગાળાની પરિસ્થિતિઓની સરેરાશને આબોહવા કહેવાય છે. ફરી એકવાર, આબોહવા એટલે શું? આબોહવા એટલે હવામાન અને વાતાવરણ ની લાંબા સમયગાળાની પરિસ્થિતિઓની સરેરાશને આબોહવા કહેવાય છે. પરિસ્થિતિઓની સરેરાશને, હવામાનની લાંબા સમયગાળાની પરિસ્થિતિઓની સરેરાશને આબોહવા કહેવાય છે. તો સાથે સાથે બીજો વાત સમજી લઈએ. હવામાન એટલે શું? હવામાન એટલે વાતાવરણની ટૂંકા સમયગાળાની પરિસ્થિતિઓની સરેરાશને હવામાન કહેવાય છે. આબોહવા એટલે હવામાનની લાંબા સમયગાળાની પરિસ્થિતિઓની સરેરાશને આબોહવા કહેવાય. જ્યારે હવામાન એટલે વાતાવરણની ટૂંકા સમયગાળાની પરિસ્થિતિઓની સરેરાશને હવામાન કહેવાય છે. હવે માની લો, ભારતની આબોહવા કેવી છે એ નક્કી કરવું હોય તો 1-2 દિવસ, 1-2 મહિના કે 2 વર્ષનો સમયગાળો ચાલે નહીં. ભારતની આબોહવા કેવી છે એ આબોહવાનો ખ્યાલ આપણે મેળવવો હોય તો ભારતની અંદર સતત 30 કે 35 વર્ષ, સતત 30 કે 35 વર્ષ કે તેથી વધુ વર્ષના સમયગાળામાં ભારતમાં રહેવું પડે અને હવામાન અને વાતાવરણની પરિસ્થિતિનો તાગ મેળવવો અને હવામાન અને વાતાવરણની પરિસ્થિતિનો કુલ તાગ મેળવી કુલ તાગના આધારે આપણે સરેરાશ કાઢવી પડે અને એ સરેરાશના આધારે આપણે નક્કી કરી શકીએ કે ભાઈ ભારતમાં આબોહવા કેવી છે. તો ભૂગોળવિદોએ સતત 35 કે તેથી વધુ વર્ષો સુધી ભારતના હવામાનની, ભારતના વાતાવરણની
સતત પરિસ્થિતિનો અભ્યાસ કરી હવામાન અને વાતાવરણની પરિસ્થિતિનો તાગ મેળવી હવામાન અને વાતાવરણની પરિસ્થિતિનો તાગ મેળવી અને તાગના આધારે હવામાન અને વાતાવરણની સરેરાશ કાઢી અને સરેરાશના આધારે ભૂગોળવિદોએ નક્કી કર્યું કે ભાઈ આ મહિનાથી આ મહિના સુધી આ ઋતુ, આ મહિનાથી આ મહિના સુધી આ ઋતુ. દાખલા તરીકે ભારતમાં ડિસેમ્બરથી જાન્યુઆરી સુધી, ફેબ્રુઆરી સુધી કે ભાઈ શિયાળો, ઠંડુ હવામાન હોય છે એટલે કે શિયાળાની ઋતુ ચાલે છે. માર્ચથી લઈ અડધા જૂન સુધી ભૂગોળવિદોએ નક્કી કર્યું કે ભાઈ આ મહિનાના સમયગાળામાં ગરમીનો અનુભવ થાય છે, એટલે ભૂગોળવિદોએ નક્કી કર્યું કે ભાઈ આને ઉનાળાનું નામ આપી દો. અડધા જૂનથી સપ્ટેમ્બર સુધી વરસાદ પડે છે. વરસાદ પડતો હોવાને કારણે આ મહિનાના સમયગાળાને, જૂનથી સપ્ટેમ્બર સુધીના સમયગાળાને, ઓક્ટોબર સુધી, સપ્ટેમ્બર મહિના સુધી વરસાદ પડતો હોવાના કારણે ભૂગોળવિદોએ નક્કી કરી દીધું કે ભાઈ વરસાદ પડતો હોવાના કારણે આ ઋતુનું નામ ચોમાસું આપ્યું. ઓક્ટોબર અને નવેમ્બરમાં 100% વરસાદનું પ્રમાણ ઘટે છે, પણ બીજી બાજુ જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ પડ્યો હોવાને કારણે એક બાજુ જમીન ભેની હોય છે અને બીજી બાજુ સૂર્યના કિરણો સીધા પડે છે. એક બાજુ ગરમી અને એક બાજુ હવામાં ભેજ. તો ઓક્ટોબર અને નવેમ્બરમાં ઉકળાટનો અનુભવ થાય છે અને ઉકળાટનો અનુભવ થતો હોવાના કારણે ભૂગોળવિદોએ નક્કી કરી નાખ્યું કે ભાઈ ઓક્ટોબર અને નવેમ્બર મહિનાની ઋતુને પાછા ફરતા મોસમી પવનની ઋતુ નામ આપ્યું. પણ આ શિયાળો નક્કી કરવા માટે, શિયાળાનો સમયગાળો નક્કી કરવા માટે, ઉનાળાનો સમયગાળો નક્કી કરવા માટે, ચોમાસાનો સમયગાળો નક્કી કરવા માટે, પાછા ફરતા મોસમી પવનોની ઋતુનો સમયગાળો નક્કી કરવા માટે ભૂગોળવિદોએ ભારતના હવામાનની અને ભારતના વાતાવરણની પરિસ્થિતિઓનો સતત 35 કે 40 વર્ષ સુધી અભ્યાસ કર્યો અને હવામાન અને વાતાવરણની પરિસ્થિતિનો તાગ મેળવી અને તાગના આધારે સરેરાશ કાઢી અને પછી જ ઋતુઓ નક્કી કરી કે ભાઈ આ મહિનાથી આ મહિના સુધી ઉનાળો, આ મહિનાથી આ મહિના સુધી શિયાળો, આ મહિનાથી આ મહિના સુધી ચોમાસું, આ મહિનાથી આ મહિના સુધી પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. પણ આ નક્કી થયેલું જે પરિણામ છે એ પરિણામ તાત્કાલિક નીકળ્યું નથી. એના માટે ભૂગોળવિદોને વર્ષો સુધી અભ્યાસ કરવો પડ્યો છે. ત્યારે આ પરિણામ આપણને મળ્યું છે. આટલી બધી લાંબા સમયગાળાની પરિસ્થિતિનો અભ્યાસ કરી અને ઋતુઓ નક્કી કરી છે, છતાં પણ તમે ઘણી વખત જુઓ, ઘણી વખત તમે જોજો નવેમ્બરમાં ઠંડીની શરૂઆત થઈ જાય છે, તો ઘણી વખત એવી પરિસ્થિતિનું સર્જન થાય કે ડિસેમ્બરમાં ઠંડીની શરૂઆત, મોટા ભાગે ફેબ્રુઆરીમાં ઠંડી પૂરી થઈ જાય, પણ કોઈ વખત એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે માર્ચમાં ઠંડી પડે. ઘણી વખત એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે ફેબ્રુઆરીમાં ગરમી ચાલુ થઈ જાય અને છેક જૂન સુધી ચાલે. ઘણી વખત એવી પણ પરિસ્થિતિ નિર્માણ થાય કે જૂન પહેલા પણ વરસાદ આવી જાય.
આમ તો કાયદેસર ચોમાસાની શરૂઆત 15મી જૂને થાય છે, પણ ઘણી વખત એવા વર્ષો આવે છે ને એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે 15 જૂન પહેલા પણ વરસાદ આવી જાય છે. તો ઘણી વખત એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે પાછા ફરતા મોસમી પવનની ઋતુમાં એટલે કે ઓક્ટોબર મહિનામાં પણ વરસાદ પડે છે. એવા દાખલા ગણાય છે. પણ થોડો ફેરફાર સંભવી શકે છે, પણ મોટાભાગે તમે જોજો નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ઠંડી પડતી છે, માર્ચથી લઈ 15મી જૂન સુધી ગરમી પડે છે, અને 15મી જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી વરસાદ પડે છે, અને ઓક્ટોબર અને નવેમ્બરમાં તમે જોજો ઉકળાટનો અનુભવ થશે. પણ આ બધું નક્કી કરવા માટે ભૂગોળવિદોએ ભારતના વાતાવરણની, ભારતના હવામાનની પરિસ્થિતિનો સતત 35 કે તેથી વધુ વર્ષો સુધી અભ્યાસ કર્યો અને અભ્યાસના આધારે સરેરાશ કાઢીને પછી નક્કી કર્યું છે કે ભાઈ આ મહિનાથી આ મહિના સુધી શિયાળો, આ મહિનાથી આ મહિના સુધી ઉનાળો, આ મહિનાથી આ મહિના સુધી ચોમાસું, આ મહિનાથી આ મહિના સુધી પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. તો હવે વિદ્યાર્થી મિત્રો તમને આબોહવા વિશે ખ્યાલ આવશે. આબોહવા એટલે શું? આબોહવા એટલે હવામાન કે વાતાવરણની લાંબા સમયગાળાની પરિસ્થિતિઓની સરેરાશ એટલે આબોહવા. જ્યારે હવામાન એટલે વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિઓની સરેરાશને હવામાન કહેવાય છે. હવે તમે જોજો હવામાન તો ટૂંકા ગાળામાં બદલાય. ઘણી વખત સખત ગરમી પડતી હોય અને વાદળ આવી જાય તો એ સમય દરમિયાન તમે જોજો ગરમીનું પ્રમાણ ઘટશે અને ઠંડકનું પ્રમાણ વધશે. પણ વાદળા આવવાના કારણે ભેજનું પ્રમાણ વધી જાય, પરિણામે ઉકળાટનો અનુભવ થાય. એટલે આ હવામાન ટૂંકા ગાળામાં બદલાય. તમે જોજો વિદ્યાર્થી મિત્રો, શિયાળો આવે એટલે જે શહેરોમાં વાહન વ્યવહારનું પ્રમાણ વધારે હોય એ શહેરોની અંદર તમે જોજો વાહનોના ધુમાડાના કારણે શિયાળાની ઋતુમાં ધુમ્મસનું સર્જન થાય છે. અને જ્યારે ધુમ્મસ પડે છે એ સમય દરમિયાન તમે જોજો આખું હવામાન બદલાઈ જશે. પચીસ મીટરના અંતરે ઉભેલું વાહન પણ દેખાતું નથી, એવી પરિસ્થિતિનું નિર્માણ દિલ્હી જેવા શહેરોમાં. એટલે હવામાન ટૂંકા ગાળા માટે બદલાય છે, જ્યારે આબોહવા લાંબા સમયગાળા ઉપર આધાર રાખે છે. હવે હવામાનનો આધાર શેના ઉપર છે? તો હવામાનનો આધાર વિદ્યાર્થી મિત્રો અહીંયા બે બોર્ડની અંદર લખ્યું છે. હવામાન બદલાવાનો આધાર શેના ઉપર રહેલો છે? તો હવામાન બદલાવાનો આધાર હવાનું તાપમાન, હવાનું દબાણ, હવામાં ભેજની વધઘટ, વરસાદનું પ્રમાણ, ધુમ્મસનું પ્રમાણ અને વાદળોના પ્રમાણ ઉપર હવામાનનો આધાર રહેલો છે. હવાનું તાપમાન બદલાઈ જાય તો પણ હવામાન બદલાય, હવાનું તાપમાન ઘટે તોય હવામાન બદલાય, હવાનું દબાણ વધી જાય તોય હવામાન બદલાય, હવાનું દબાણ ઘટી જાય તોય હવામાન બદલાય, હવામાં ભેજ વધે તોય હવામાન બદલાય, હવામાં ભેજ ઘટે તોય હવામાન બદલાય છે. એ જ રીતે વરસાદ વધારે પડે તોય હવામાન બદલાય, વરસાદ ઓછો પડે તોય હવામાન બદલાય, વરસાદ ન પડે તોય હવામાન
ધુમ્મસ ન પડે તો પણ હવામાન બદલાય, ધુમ્મસ પડે તો પણ હવામાન બદલાય. હવામાનનો આધાર વાદળા ઉપર પણ રહેલો છે. મેં અગાઉ સમજ આપી પણ. તો હવામાન બદલાવાનો આધાર શેના ઉપર રહેલો છે? તો હવામાન બદલાવાનો આધાર હવાના તાપમાન, હવાના દબાણ, હવામાં રહેલો ભેજ, ઉપરથી પડતો વરસાદ, પ્રદૂષણના કારણે ઊભું થતું ધુમ્મસ અને વાદળોના પ્રમાણ ઉપર હવામાનનો આધાર રહેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં આબોહવાની અંદર વર્ષો સુધી હવામાનની બદલાતી પરિસ્થિતિઓનો વર્ષો સુધી અભ્યાસ કર્યો અને વર્ષો સુધી અભ્યાસ કરી એની સરેરાશ કાઢી અને ભારતની આબોહવા કેવી છે એ નક્કી કરવામાં. તો ભારતની આબોહવામાં આપણને વર્ષ દરમિયાન કુલ 4 ઋતુઓનો અનુભવ થાય છે. એ 4 ઋતુનો સમયગાળો કયો છે આપણે પાછળથી જોઈશું, પણ 4 ઋતુઓનો અનુભવ વર્ષ દરમિયાન આપણને ભારતમાં થાય છે. શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. કુલ 4 ઋતુઓનો અનુભવ. શિયાળાની, ઉનાળાની, ચોમાસાની અને પાછા ફરતા મોસમી પવનો. કુલ 4 ઋતુઓનો અનુભવ થાય છે. હવે આ ઋતુઓ ક્યારે બદલાય છે? જ્યારે મોસમી પવનો ઋતુ પ્રમાણે જ્યારે પોતાની દિશા બદલે છે, મોસમી પવનો ઋતુ પ્રમાણે જ્યારે પોતાની દિશા બદલે છે, ત્યારે ભારતમાં ઋતુ બદલાય છે. તો આના ઉપરથી એક પ્રશ્ન ઊભો થયો કે ભાઈ મોસમી પવન એટલે શું? તો મોસમી પવન એટલે ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષાની અંદર પરીક્ષા માટે નોંધપોથીની અંદર ખાસ નોંધ કરજો, મોસમી પવન એટલે શું? મોસમી પવન એટલે ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવન કહેવાય છે. તમે ભારતમાં પણ તમે જુઓ, ઋતુ પ્રમાણે પવનોની દિશા અલગ અલગ હોય છે. ચોમાસાની ઋતુ આવે એટલે વિષુવવૃત્તના પવનો ઉત્તર તરફ વાય છે. એટલે કે ચોમાસાની ઋતુમાં દક્ષિણથી ઉત્તર તરફ પવનો વાય છે. પણ જ્યારે શિયાળો આવે છે ત્યારે આ જ પવનોની દિશા ઉત્તરથી દક્ષિણ થઈ જાય છે. ચોમાસાની ઋતુ આવે એટલે પવનો દક્ષિણમાંથી ઉત્તર તરફ જાય છે અને શિયાળો આવે એટલે પવનો ઉત્તરમાંથી દક્ષિણ તરફ જાય છે. અને વિદ્યાર્થી મિત્રો, ઉનાળો આવે ને એટલે તમે જોજો પવનો પશ્ચિમથી પૂર્વ તરફ વાશે. તો મોસમી પવનો પણ ઋતુ પ્રમાણે પોતાની દિશા બદલે છે અને ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો તરીકે ઓળખવામાં આવે છે. તો આ મોસમી પવનોનો મોસમી શબ્દ અરબી ભાષાના, વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષાની અંદર પૂછાશે ખાસ મોસમી ઋતુનો મોસમી શબ્દ અરબી ભાષાના મોસીમ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. મેં બોર્ડની અંદર ખાસ નોંધ કરી છે. મોસીમ શબ્દ
જો વિદ્યાર્થી મિત્રો, આ અરબી ભાષાનો શબ્દ છે મોસીમ. હવે અરબી ભાષાના મોસીમ શબ્દનો ગુજરાતીમાં શું થાય? તો મોસીમ એટલે ઋતુ. અરબી ભાષાનો જે મોસીમ શબ્દ છે એ મોસીમ શબ્દનો ગુજરાતીમાં અર્થ થાય છે. તો એના ઉપરથી મોસમી શબ્દ બન્યો છે. આ મોસીમ અરબી ભાષાનો શબ્દ છે અને મોસીમ એટલે ઋતુ. તો એ જ પ્રમાણે અહીંયા મોસમ પ્રમાણે જે પવનની દિશા બદલે, મોસમ એટલે ઋતુ, મોસમ પ્રમાણે જે પવનની દિશા બદલે તે પવનોને મોસમી પવનો તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે મોસમી પવનો પોતાની દિશા બદલે છે ને એટલે ભારતમાં ફટાફટ ઋતુ બદલાય છે. દક્ષિણના પવન ઉત્તર તરફ આવે એટલે ભેજ લઈને જ આવે એટલે વરસાદ ચાલુ. અને આ જ પવનો જ્યારે દિશા બદલી ઉત્તરથી દક્ષિણની કરી નાખે તો એ પવનો બરફ પરથી વાય. અને બરફ પરથી જે પવનો વાય એ ઠંડા કેવા હોય? બારે. અને ઠંડા પવનો વાતા હોય તો તમે સમજી શકો છો કે સ્વાભાવિક કઈ ઋતુ આવી જાય? શિયાળો. અને જ્યારે ભારતમાં માર્ચથી 15 જૂન સુધી સૂર્યના કિરણો કર્ક ઉપર સીધા પડે છે. સીધા અને ટૂંકા કિરણોમાં ગરમીના પ્રકાશની માત્રાનું પ્રમાણ વધારે હોય છે. એટલે ભારતમાં તમે જોજો એ સમયગાળા દરમિયાન ગરમી પડશે. અને ગરમી પડતી છે ને તો એ સમય દરમિયાન તમે પવનની દિશા જોજો, પશ્ચિમથી પૂર્વની છે. તો ભારતમાં મોસમ પ્રમાણે જે પવનો પોતાની દિશા બદલે છે, મોસમ એટલે મોસમ પ્રમાણે જે પવનો પોતાની દિશા બદલે છે તેવા પવનોને મોસમી પવનો તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ખાસ આકૃતિ ઉપર જઈશું. અહીંયા પૃથ્વીના બે ગોળા દોર્યા છે. 21મી જૂને પૃથ્વીના ગોળાની શું પરિસ્થિતિ હોય છે અને 22 ડિસેમ્બરે પૃથ્વીના ગોળાની શું પરિસ્થિતિ? પૃથ્વી કુલ બે પ્રકારની ગતિઓ કરે છે. એક તો પોતાની ધરી પર ગોળ ગોળ ફરે છે અને એક સૂર્યની આસપાસ ગોળ ગોળ આમ ફરે છે. પોતાની ધરી પર ગોળ ફરે એને પરિભ્રમણ કહેવાય અને સૂર્યની આસપાસ ગોળ ગોળ ફરે એને પરિક્રમણ કહેવાય. એ અગાઉના ચેપ્ટરમાં આપણે જોઈ ગયા છે. હવે વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી આ બે પ્રકારની ગતિ કરે છે. એ સમય દરમિયાન પૃથ્વી પોતાની ધરી ઉપર, આ ધરી છે, જોજો વિદ્યાર્થી મિત્રો, આને ધરી કહેવાય. કેન્દ્ર બિંદુમાંથી પસાર થતી રેખાને પૃથ્વીની શું કહેવાય? ધરી. આ ધરી ઉપર પૃથ્વી તમે જોજો, પૃથ્વીનો ગોળો 23.5 અંશ, મેં બોર્ડની અંદર લખેલો છે, 23.5 અંશ ખૂણે પૃથ્વી નમીને પોતાની ધરી પર ગોળ ગોળ ફરે છે. આ રીતે આમ નમેલી છે પૃથ્વી પોતાની ધરી ઉપર. પોતાની ધરી ઉપર પૃથ્વી કેટલા અંશનો ખૂણો બનાવે છે? 23.5 અંશ. અને 23.5 અંશનો ખૂણો બનાવી ધરી ઉપર અને 23.5 અંશના ખૂણે નમીને ગોળ ગોળ ફરે છે પોતાની ધરી. હવે 23.5 અંશના ખૂણે ધરી પર નમીને પૃથ્વી ગોળ ગોળ ફરતી હોય એ સમય દરમિયાન પૃથ્વી સૂર્યની આસપાસ પણ ગોળ ગોળ ફરે છે. પણ સૂર્યની આસપાસ ફરવા માટે જે જગ્યાએ થઈને ગોળ ગોળ ફરે છે, જે જગ્યાએ થઈને સૂર્યની આસપાસ ગોળ ગોળ ફરે છે એ જગ્યાને પૃથ્વીની કક્ષા કહેવાય છે. તો અહીંયા પૃથ્વી પોતાની ધરી પર 23.5 અંશના ખૂણે નમીને ગોળ ગોળ ફરે છે ત્યારે પૃથ્વી પોતાની કક્ષા સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? 66.5 અંશનો ખૂણો પૃથ્વી પોતાની કક્ષા સાથે બનાવે છે. 66.5 અંશનો ખૂણો.
કક્ષા એટલે શું? તો પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, પણ આસપાસ ફરવા માટે જે જગ્યાએથી પસાર થાય છે, એ જગ્યાને પૃથ્વીની કક્ષા કહેવાય છે. અને પૃથ્વી 23.5 અંશના કોણે પોતાની ધરી પર નમીને ફરે છે. એ સમય દરમિયાન પૃથ્વી પોતાની કક્ષા સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? 66 અંશ. 66 અંશનો ખૂણો બનાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે 21 જૂને જુઓ, અહીંયા મેં વચ્ચે સૂર્ય બતાવ્યો છે. 21 જૂનનો સમય આવે ત્યારે પૃથ્વી આમ નમેલી છે. તમે જુઓ, આ બાજુ આમ નમેલી છે. હવે એ બાજુ નમે છે, એ સમય દરમિયાન સૂર્યના કિરણો સીધા ક્યાં પડે છે? કર્ક ઉપર પડે સીધા કિરણો. તો સીધા કિરણોમાં ગરમીનું પ્રમાણ વધારે હોય, એટલે પૃથ્વીના આ ભાગમાં, ઉપરના ભાગમાં, વિષુવવૃત્તિ ઉપરના ભાગમાં શું પડતી છે? સૂર્યના કિરણો સીધા પડે તો સીધા કિરણોમાં ગરમીનો પ્રકાશની માત્રાનું પ્રમાણ વધારે હોય, માટે અહીંયા ગરમી પડે. અહીંયા ગરમી પડે તો અહીંયા કઈ ઋતુ છે? સમજી શકાય એવી વાત છે. ગરમી પડે તો અહીંયા કઈ ઋતુ હોય? ઉનાળો. બરાબર. હવે ઉનાળાનો સમયગાળો હોય, એ સમય દરમિયાન તમે જોજો આ ભાગ પૃથ્વીનો સૂર્યની સામે વધારે છે, અને સૂર્યની સામે વધારેના ભાગ તો અહીંયા દિવસ લાંબો હશે અને રાત ટૂંકી હશે. હવે એ સમય દરમિયાન 21 જૂને તમે દક્ષિણ ગોળાર્ધનો અભ્યાસ કરો, વિષુવવૃત્તિ નીચેનો અભ્યાસ કરો, તો તમે જો વિદ્યાર્થી મિત્રો, સૂર્યના કિરણો લાંબા અને ત્રાંસા છે. અને લાંબા અને ત્રાંસા કિરણોમાં ગરમીનું પ્રમાણ ઓછું હોય, એટલે તમે સમજી શકો કે અહીંયા શું પડતી છે? લાંબા કિરણોની અંદર ગરમી પ્રકાશની માત્રાનું પ્રમાણ ઓછું હોય, તો સ્વાભાવિક સમજી શકાય એ બાબત છે કે અહીંયા ઠંડી પડતી છે. ઠંડી પડતી છે તો અહીંયા કઈ ઋતુ છે? શિયાળો. તો પૃથ્વીના બે ભાગ, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. હવે ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો ચાલતો હોય તો દક્ષિણ ગોળાર્ધમાં એ સમય શું છે? શિયાળો. અને દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો હશે તો પૃથ્વીનો આ ભાગ સૂર્યની સામે ઓછો રહેશે, અને સૂર્યની સામે ઓછો રહે તો સમજી શકાય, સૂર્યની સામે ઓછો રહે તો સમજી શકાય કે દિવસ ટૂંકો હશે અને રાત લાંબી. હવે પૃથ્વી સૂર્યની આસપાસ ગોળ ગોળ ફરતી અહીંયા ઊભી રહી, અહીંયા ઊભી રહી, એટલે કઈ તારીખ આવી? 22 ડિસેમ્બર. હવે 22 ડિસેમ્બરના રોજ પણ તમે પૃથ્વીનો અભ્યાસ કરશો તો પૃથ્વી આમ નમેલી. તમે જો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી આમ નમેલી છે. જુઓ આ બાજુ નમેલી છે. 23.5 અંશના ખૂણે ધરી પર નમીને જ ફરે છે. કોઈ પણ જગ્યાએ તમે કક્ષામાં અભ્યાસ પૃથ્વીનો કરશો તો એ 23.5 અંશના ખૂણે નમેલી છે. તો અહીંયા તમે જો પૃથ્વી આમ નમેલી છે 23.5 અંશના, તો 22 ડિસેમ્બરે સૂર્ય તો સેન્ટરમાં છે. જ્યારે સૂર્ય અહીંયા હશે અને પૃથ્વી અહીંયા હશે, એ સમય દરમિયાન તમે સૂર્યનો અભ્યાસ કરો કે ભાઈ સૂર્યના કિરણો સીધા અને ટૂંકા ક્યાં પડે છે? તો સીધા સૂર્યના કિરણો આ એરિયામાં પડે છે. તમે જુઓ વિદ્યાર્થી, આ ભાગ સૂર્યની સામે છે, એક્ઝેક્ટ આ ભાગ સૂર્યની સામે છે. તો સૂર્યના ટૂંકા અને સીધા કિરણો ક્યાં પડે છે? મકર. એટલે વિષુવવૃત્તિ નીચેના ભાગ ઉપર સૂર્યના કિરણો સીધા અને ટૂંકા પડે છે. એટલે તમે સમજી લો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા વિષુવવૃત્તિ નીચેના ભાગ ઉપર સૂર્યના કિરણો સીધા અને ટૂંકા પડતા હોવાના કારણે અહીંયા ગરમી વધારે પડતી છે. ગરમી વધારે પડે તો 22 ડિસેમ્બરે દક્ષિણ ગોળાર્ધમાં શું હોય સમજી શકાય એવી બાબત છે. સૂર્યના કિરણો સીધા પડે એટલે ગરમી વધારે પડે, ગરમી વધારે પડે તો અહીંયા કઈ ઋતુ છે? 22 ડિસેમ્બર ઉનાળો. દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો છે. એ સમય દરમિયાન તમે અભ્યાસ કરો કે આ મકરવૃત્તવાળો ભાગ, આ ભાગ વિષુવવૃત્તિ નીચેનો ભાગ સૂર્યની સામે વધારે રહે છે, અને આ ભાગ સૂર્યની સામે વધારે રહેતો હોવાના કારણે દક્ષિણ ગોળાર્ધમાં તમે જુઓ આ ભાગ સૂર્યની સામે વધારે રહેતો હોવાના કારણે અને ઉનાળો ચાલતો હોવાના કારણે આ ભાગની અંદર દિવસ લાંબો હશે અને રાત ટૂંકી છે. અને એ સમય દરમિયાન તમે ઉત્તર ગોળાર્ધનો અભ્યાસ કરો તો વિદ્યાર્થી
વિદ્યાર્થી મિત્રો સમજી શકાય કે લાંબા અને ત્રાંસા દિનોમાં ગરમી ઓછી પડતી હોવાના કારણે એનો શું છે ઠંડી છે. તો 22 ડિસેમ્બરના રોજ તમે અભ્યાસ કરશો ઉત્તર ગોળાર્ધનો તો ઉત્તર ગોળાર્ધમાં શિયાળાનો અનુભવ થશે. અને જ્યારે 22 ડિસેમ્બરે ઉત્તર ગોળાર્ધમાં શિયાળો હશે એટલે તમે જુઓ પૃથ્વીનો આ ભાગ વિષુવવૃત્તિ ઉપરનો ભાગ સૂર્યની સામે ઓછો રહેશે. સૂર્યની સામે ઓછો રહે તો રાત લાંબી થઈ જાય, દિવસ ટૂંકો થઈ જાય. તો અહીંયા શિયાળો ચાલતો હશે અને અહીંયા શિયાળો ચાલતો હશે એ સમય દરમિયાન રાત્રિ લાંબી થશે અને દિવસ ટૂંકો થશે. વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સમયનું પ્રમાણ ખૂબ ઓછું છે. બોર્ડની અંદર આ આકૃતિ ખાસ ઉતારજો અને જે અગત્યની માહિતી આપી છે એને પણ તમે નોંધપોથીની અંદર અવશ્ય નોંધ કરજો. અસ્તુ, ધન્યવાદ.